ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમ દ્વારા 2 દિવસમાં જુદા જુદા ગામોમાંથી 3 જેટલા અજગર ઝડપી પાડી વન વિભાગને સોંપ્યા હતા। ડભોઈ પંથકમાં અવારનવાર વન્ય જળચર પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી જવાની ઘટના બનતી હોય છે। વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમ પ્રાણીને નુકસાન ન થાય તે હેતુથી તેને ઝડપી કુદરતી વાતાવરણમાં છોડી મૂકવામાં આવતા હોય છે। ત્યારે નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકોને છેલ્લા 2 દિવસમાં 3 જેટલા કોલ અજગર રહેણાંક વિસ્તાર કે ખેતર વિસ્તારમાં આવી ગયા હોવાના મળ્યા હતા। નેચર સેવિંગ ફાઉન્ડેશનના વૈભવ પટેલ, આકાશ વસાવા, પીનલ વસાવા, મિહિર વસાવા, પ્રેમ વસાવા, મયુર તડવીનાઓ દ્વારા ચોતરિયા પીર દરગાહ નજીક ખેતરમાંથી 7 ફૂટના અજગર, વર્જર ગામે ખેતરમાંથી 6 ફૂટનો અજગર અને ભીલાપુર ખેતરમાંથી 8 ફૂટનો અજગર ઝડપી પાડી ડભોઈ વન વિભાગને સોંપવામાં આવ્યો હતો। ત્રણેય અજગર સ્વસ્થ જણાતા વન વિભાગ દ્વારા તેને રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સાથે ફાઉન્ડેશન દ્વારા વન્ય પ્રાણીઓના રક્ષણ માટે જાગૃતિ લાવવા પ્રયાસ પણ હાથ ધરાયો હતો। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।